સુરત શહેર ભારતીય સામ્યવાદી પક્ષના મંત્રી મનસુખભાઈ ખોરસિયાએ ગઈકાલે સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ અન્ય અધિકારીઓને એક આવેદનપત્ર આપ્યું હતું કે સુરત શહેરમાં ભૂતકાળના દિવસોમાં જે પણ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોને 1 વર્ષનો વેરો માફી કરવો જોઈએ તેમજ હાલમાં સુરત મહાનગરપાલિકા તેમજ કલેક્ટર દ્વારા જે સર્વે ચાલી રહ્યું છે તેના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં જે અસરગ્રસ્ત છે તેમને 1 વર્ષનો વેરો માફ કરવો જોઈએ તેમજ જે પણ દુકાનદારોના ભારે પાણીના કારણે નુકસાન થયું છે તેમનો પણ 1 વર્ષનો વેરો મુક્તિનો લાભ આપવો જોઈએ તેવું એક આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું। જો આ લાભ નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં સુરત શહેર ભારતીય સામ્યવાદી પક્ષના મંત્રી મનસુખભાઈ આગળનો વિરોધ કરશે તેવું તેમણે જણાવ્યું હતું। મારું નામ મનસુખભાઈ ખોરસિયા, સુરત માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનો સેક્રેટરી। આજે એમાં કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે સુરતની અંદર માનવ સર્જિત અને કોર્પોરેશન સર્જિત જે પૂર આવ્યા અને એની અંદર કારખાનેદારો, દુકાનદારો, ઝૂંપડાવાસીઓ અને જે લોકોના ઘરમાં પાણી ગળી ગયા છે, જેની દુકાનોમાં પાણી ગયા છે, જે કારખાનાઓમાં પાણી ગળી ગયા છે, તેમની પાસે 1 વર્ષનો વેરો કોર્પોરેશને રદ કરવો જોઈએ કેમ કે એ રહેવાસીઓને અને દુકાનદારોને ઘણું નુકસાન થયું છે। તો કોર્પોરેશને કોઈ પણ રાહત હજુ સુધી આપેલ નથી, તો કોર્પોરેશને આ રાહત આપવી જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ। અને જો કોર્પોરેશન માંગણી નહીં સ્વીકારે તો આવનારા દિવસોમાં આંદોલન જે થશે એની તમામ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે તેવું કોર્પોરેશને મેં લખીને આપ્યું છે અને અમને આશા છે કે કોર્પોરેશન આ વેરો નાબૂદ કરશે આ વર્ષ માટે।